નમસ્કાર. આપણા બધાના જીવનમાં કોઈને કોઈ તો એવા હોય છે જેને આપણે શત્રુ માનીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે આ શત્રુઓ આવે છે ક્યાંથી? આજનું આપણું વિશ્લેષણ એક બહુ જ ઊંડા આધ્યાત્મિક ઉપદેશ પર આધારિત છે. અને ઉપદેશ શું કહે છે? એ કહે છે કે શત્રુ બહાર ક્યાંય નથી, એ તો આપણી અંદર જ છે. તો ચાલો આ વાતમાં કેટલું તથ્ય છે એને આજે જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ ભજનની એક પંક્તિ છે જે આ આખા વિચારનો સાર છે. આપણે ખ્યાલ પલક મેં ખેલે કરે શત્રુ કા ચૂરા. મતલબ કે જો આપણે માત્ર એક પલ માટે, એક ક્ષણ માટે આપણે ખ્યાલમાં આવી જઈએ, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જઈએ, તો મોટામાં મોટો શત્રુ પણ ચકનાચૂર થઈ જાય છે. હવે આ કોઈ જાદુઈ વાત નથી. આ તો છે દ્રષ્ટિ બદલવાની, આપણી સમજને બદલવાની શક્તિ. તો આ આખી સફર આપણે 5 પગલાંમાં સમજીશું. પહેલાં તો એ જોઈશું કે આ શત્રુ આપણા મનમાં જન્મે છે કેવી રીતે. પછી પૂર્ણતા અને અપૂર્ણતા વચ્ચે શું ફરક છે એ સમજીશું. ત્રીજું, સ્વજાગૃતિમાં એવી તો શું તાકાત છે કે જગત વિલીન થઈ જાય. ચોથું, દરેક જીવમાં રહેલા દૈવી તણખાને કેવી રીતે ઓળખવો. અને છેલ્લે આ બધું સમજ્યા પછી આપણી રોજિંદી જિંદગીમાં વાસ્તવિકતાને એકદમ નવી નજરે જોવા માટેના કેટલાક પ્રેક્ટિકલ ઉપાયો પર પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, અરીસામાં દેખાતો શત્રુ. અહીં આપણે એ સમજવાનું છે કે આપણા પોતાના વિચારો જ કેવી રીતે સંઘર્ષ પેદા કરે છે. વાત એવી છે કે આપણે જેને શત્રુ કહીએ છીએ ને, એ બીજું કંઈ નહીં પણ આપણા જ વિચારો, આપણી માન્યતાઓનું એક પ્રતિબિંબ છે. એ બહાર નથી, એનું સર્જન આપણા મનમાં જ થાય છે. તો સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આપણને આ દુનિયામાં શત્રુઓ દેખાય જ છે કેમ? આ એવો સવાલ છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછ્યો જ હશે. એવું તે શું થાય છે કે કોઈક વ્યક્તિ આપણને મિત્ર લાગે છે અને કોઈક દુશ્મન? આ ભેદભાવ આવે છે ક્યાંથી? અને એનો જવાબ સાંભળવામાં કદાચ થોડો અજીબ લાગે, પણ જવાબ એ છે કે આ બધો ખેલ આપણા મનનો છે. આપણા પોતાના જે નિર્ણયો છે, આપણી ધારણાઓ અને જે મતભેદો પર આપણે ધ્યાન આપીએ છીએ, એ બધું જ આપણે બહારની દુનિયા પર પ્રોજેક્ટ કરીએ છીએ. અને એના કારણે જ બીજા લોકો આપણા મનમાં દુશ્મન બની જાય છે. સાદી ભાષામાં કહીએ તો સંઘર્ષની શરૂઆત આપણી અંદર જ થાય છે. આપણી અંદર જેવી સ્થિતિ હોય એવા જ ચશ્માથી આપણે દુનિયાને જોઈએ છીએ. તો હવે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે 2 અલગ અલગ અવસ્થાઓને સમજવી પડશે. એક છે પૂર્ણતાની અને બીજી છે અપૂર્ણતાની. આ બંનેને સમજ્યા પછી આખી વાત સ્પષ્ટ થઈ જશે. પહેલી અવસ્થા છે પરમાત્માની, પરમ સ્વ. આ કેવી અવસ્થા છે? આ એકદમ સંપૂર્ણ, પરિપૂર્ણ અવસ્થા છે. એવી અવસ્થા જ્યાં કોઈ ઈચ્છા નથી, કોઈ કમી નથી, કોઈ જરૂરિયાત જ નથી. બસ સંપૂર્ણ શાંતિ અને આત્મનિર્ભરતા. આ એક આદર્શ સ્થિતિ છે, એક બેન્ચમાર્ક છે, જેની સાથે આપણે આપણી સામાન્ય માનવ સ્થિતિની સરખામણી કરી શકીએ. જુઓ, આ તફાવત કેટલો સ્પષ્ટ છે. એક બાજુ છે માનવ અનુભવ. આપણે હંમેશા અપૂર્ણતા અનુભવીએ છીએ, ખરું ને? સતત કંઈક ને કંઈક શોધતા રહીએ છીએ, કંઈક ને કંઈક ઈચ્છતા રહીએ છીએ. એટલે આપણી સ્થિતિ એક યાચક જેવી છે, જે પરિપૂર્ણતા માટે ભીખ માંગે છે. અને બીજી બાજુ છે પરમાત્મા, જે સંપૂર્ણપણે પૂર્ણ છે. કોઈ ઈચ્છા નહીં, કોઈ માંગણી નહીં, બસ શાંત અને સ્વસ્થ. એટલે જે આત્મનિર્ભરતામાં રાજા છે. તો હવે સવાલ એ છે કે આ યાચક જેવી સ્થિતિમાંથી રાજા જેવી સ્થિતિ તરફ જવાનો રસ્તો શું છે? અહીંથી આપણી ચર્ચા એક મહત્વપૂર્ણ વળાંક લે છે. હવે આપણે એ શક્તિશાળી ઉપાયની વાત કરીશું જે આપણી દૃષ્ટિને બદલી શકે છે. અને એ ચાવી છે અપને ખ્યાલ, એટલે કે પોતાની જાગૃતિમાં રહેવું. આનો સીધો સાધો અર્થ એ છે કે આપણું ધ્યાન જે સતત બહારની દુનિયામાં, લોકોમાં, વસ્તુઓમાં ભટકે છે, તેને ત્યાંથી હટાવીને અંદરની તરફ વાળવું. આપણા સાચા, નિરાકાર સ્વભાવ પર કેન્દ્રિત કરવું. આ કોઈ જટિલ યોગ કે ધ્યાનની વાત નથી. બસ હું છું એવો પોતાની સત્તાનો અહેસાસ કરવો. આ વાતને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. જેમ કે જ્યારે આપણે કોઈ જંગલમાં હોઈએ તો આપણું ધ્યાન દરેક એક ઝાડ પર નથી જતું. આપણે આખા જંગલને એકસાથે જોઈએ છીએ. બસ એવી જ રીતે જ્યારે આપણે સ્વજાગૃત થઈએ છીએ ત્યારે આપણું ધ્યાન બીજા લોકોની નાની નાની ખામીઓ પરથી હટી જાય છે. અને આપણને એ બધામાં એક અખંડ સંપૂર્ણતા દેખાવા લાગે છે. અને જ્યારે ભેદભાવ જ નથી રહેતો તો પછી શત્રુ ક્યાંથી દેખાશે? ચાલો હવે વાતને થોડી વધુ પ્રેક્ટિકલ બનાવીએ. આ તો થઈ સિદ્ધાંતની વાત. પણ રોજિંદા જીવનમાં આને કેવી રીતે લાગુ કરવું?
આ માટે આપણે ક્ષણિક રૂપોની પાર જોતા શીખવું પડશે અને સમજવું પડશે કે દરેક આત્મા એક દૈવી તણખો છે અને આ સમજવા માટે કેટલીક શક્તિશાળી વાર્તાઓ આપણને મદદ કરશે. આ વાર્તાઓ સમજતા પહેલા એક શબ્દ સમજવો જરૂરી છે: પર્યાય. પર્યાય એટલે શું? કોઈ પણ જીવની બાહ્ય ક્ષણિક અવસ્થા, જેમ કે કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, કોઈ સુંદર છે, કોઈ કદરૂપું છે, કોઈ બુદ્ધિશાળી છે તો કોઈ અજ્ઞાની. આ બધું શું છે? આ પર્યાય છે. એ એમનું સાચું અંદરનું તત્વ નથી. એ તો બસ એક કામચલાઉ રૂપ છે. આ વાતને સમજવા માટે એક બહુ જ પ્રખ્યાત વાર્તા છે. એક રાજા હોય છે જે ભિખારીનો વેશ લઈને પોતાના જ રાજ્યોમાં ફરે છે. એ પોતાના જ સેનાપતિના દરવાજે પહોંચે છે. હવે સેનાપતિ શું જુએ છે? એ માત્ર ફાટેલા તૂટેલા કપડાં જુએ છે. એ ભિખારીનો પર્યાય જુએ છે અને એને અપમાનિત કરીને ત્યાંથી ધક્કે મારીને કાઢી મૂકે છે. પણ પછી વાર્તામાં આવે છે એક જબરદસ્ત વળાંક. થોડીવાર પછી એ જ ભિખારી રાજાના અસલી વેશમાં પાછો આવે છે અને પોતાની ઓળખ આપે છે. ત્યારે સેનાપતિને પોતાની ભૂલ સમજાય છે. આ વાર્તાનો પાઠ બહુ સ્પષ્ટ છે. દરેક જીવની અંદર એક રાજા છુપાયેલો છે, એક દૈવી તત્વ છુપાયેલું છે. ભલે એનો બાહ્ય વેશ ગમે તેવો હોય, આપણે એના પર્યાયમાં ભટકવાનું નથી. તો આ બધી સમજણ પછી હવે આપણે આપણા વિશ્લેષણના સૌથી મહત્વના અને પ્રેક્ટિકલ ભાગ તરફ જઈએ છીએ. હવે આપણે એવા ચશ્માની વાત કરીશું જેને પહેરીને આપણે આખી વાસ્તવિકતાને નવી નજરે જોઈ શકીએ. તો આ નવી દૃષ્ટિ માટેના પહેલા 3 ચશ્મા જોઈએ. પહેલું ચશ્મું છે, આ મારું મૂળ છે. આનો મતલબ છે કે સામે ગમે તે વ્યક્તિ હોય, એનામાં અને મારામાં મૂળભૂત રીતે કોઈ ફરક નથી. જે શુદ્ધ તત્વો મારામાં છે એ જ એનામાં છે. બીજું, આ મારો મેળો છે. એટલે કે આપણે જે પણ લોકોને મળીએ છીએ એ બધું એક કામચલાઉ મેળા જેવું છે, કાયમી નથી. અને ત્રીજું ચશ્મું, આ મારા મણકા છે. વિચારો કે આપણે બધા એક જ માળાના અલગ અલગ મણકા છીએ, જે એક જ દૈવી દોરાથી જોડાયેલા છીએ. હવે આગળના 3 ચશ્મા. ચોથું છે, આ મારા મહેમાન છે. આપણા જીવનમાં આવતી દરેક વ્યક્તિ એક મહેમાન જેવી છે, જે થોડા સમય માટે આવી છે તો એમની સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. 5મો, આ મારા માલિક છે. આ બહુ ઊંડી વાત છે. આજે જે સેવક છે એ કાલે માલિક હોઈ શકે છે. ભૂમિકાઓ બદલાતી રહે છે, એટલે નમ્રતા રાખવી જરૂરી છે. અને 6થું, જે સૌથી મહત્વનું છે, આ મારું માનસ છે. આ યાદ રાખવાનું છે કે શત્રુ અને મિત્ર જેવા લેબલ એ બીજું કંઈ નહીં પણ આપણા પોતાના મનની જ ઉપજ છે. તો આ 6 દૃષ્ટિઓ, આ 6 ચશ્મા, ચાલો એને એકવાર ફરીથી યાદ કરી લઈએ. આ મારું મૂળ છે, આ મારો મેળો છે, આ મારા મણકા છે, આ મારા મહેમાન છે, આ મારા માલિક છે અને આ મારું માનસ છે. બસ આટલા વિચારોને જો જીવનમાં ઉતારી લેવામાં આવે તો સંઘર્ષની જગ્યાએ શાંતિ આવતા વાર ન લાગે. ટૂંકમાં આ આખા દર્શનનો અંતિમ ધ્યેય શું છે? ધ્યેય એક જ છે: દરેક જીવ માત્રમાં, દરેક જીવંત વ્યક્તિમાં પરમાત્માને જોવા. આપણે એવી પરંપરામાંથી આવીએ છીએ જે પથ્થરની મૂર્તિમાં પણ પરમાત્માને સ્વીકારે છે. તો પછી આપણી જેમ જ જીવતા જાગતા મનુષ્યમાં પરમાત્માને જોવામાં શું વાંધો હોઈ શકે? અને એટલે જ અંતમાં આ એક સવાલ આપણે પોતાની જાત માટે છે. જો દરેક જીવ, દરેક વ્યક્તિ એક વેશ બદલેલો દૈવી આત્મા જ હોય, તો પછી આપણે રોજ ખરેખર કોની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ? એ રાજા સાથે કે એના ભિખારીના વેશ સાથે? આ સવાલ પર વિચાર કરવા જેવો છે. આ જ વિચાર સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ. આભાર.